રૂમેટેડ આર્થરાઇટિસ જે કહેતા હોય છે એ શું છે? એક તો પહેલાં આપણા ત્યાં જે લોકો આવતા હોય છે એનું ડાયગ્નોસિસ શું હોય છે, અથવા તો આમાં કોઈ એવા ટેસ્ટ પણ કરવાનો હોય છે એની વાત. આ જે બાબત છે રૂમેટેડ આર્થરાઇટિસ કે જે પ્રકારોની વાત થઈ એ મટી શકે? ક્યોરની વાત કરીએ છીએ ત્યારે એક્યુટ અને મોડરેટ સ્ટેજમાં હંમેશા ક્યોર થઈ શકે એવો ડિસીઝ છે. અલગ અલગ પ્રકારના આર્થરાઇટિસની વાત કરી તો એ કઈ કઈ એજીસને રિલેટેડ હોય? નમસ્કાર દર્શક મિત્રો, અલ્ટિમેટ વેઇટ લોસમાં હું અશોક મોદી અને મારી સાથે સ્લિમ એન્ડ સ્માઇલના એક્સપર્ટ ડૉક્ટર નિધિબેન ઠક્કર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ અલ્ટિમેટ વેઇટ લોસમાં. નિધિબેન, આપનું સ્વાગત. નમસ્કાર. વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર કે જેમને ઓબેસિટી વિષયનો અભ્યાસ 1998માં નડિયાદ ખાતે આવેલ JS આયુર્વેદિક કોલેજથી BMS કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી. પહેલા જ દિવસથી ડૉક્ટર ભાવેશ ઠક્કરે ઓબેસિટીની સારવારમાં 20,000 જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબેસિટીની સારવારમાં એક જ પેશન્ટનું 57 kg વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે. વેઇટ લોસ માટે ડૉક્ટર ભાવેશ ઠક્કરને 2007માં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 2021માં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો. આજે સ્લિમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડૉક્ટર ભાવેશ ઠક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા, આણંદ, નડિયાદ ખાતે ઓબેસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. નિધિબેન, ગત એપિસોડમાં પણ આપણે ચર્ચા કરી હતી અને આજે જે ટોપિક આપણે લઈને આવ્યા છે કે જે શરીરમાં જે દુખાવાની વાત છે, જેને આપણે એક ગઠિયા રોગોની વાત કરતા હોય છે, આર્થરાઇટિસ, બધા અલગ અલગ વાત કરતા હોય છે, તો મુખ્યત્વે જે પ્રકારો છે કે જે દુખાવાના આપણે નામ કરતા હોય છે કે ખાસ મેં જોયું છે કે એક બાળકોમાં અલગ હોય છે, વૃદ્ધોમાં અલગ હોય છે, અથવા તો એમ કહીએ કે આ એજીસમાં વધારે થતા હોય છે, રિલેટેડ એના વધારે હોય છે. તો આ બધા પ્રકારોની વાત કરીશું, આપણે એના સારવાર ટ્રીટમેન્ટની વાત કરીશું અને એને પરફેક્ટ જે સમજવાની વાત છે કે આ કયા દુખાવા છે એની ટ્રીટમેન્ટની વાત કરીશું. ત્યારે એના કારણો, લક્ષણો અને સ્લિમ એન્ડ સ્માઇલમાં નિધિબેનના જે ઉપચારો છે, એમના કેટલીક ટિપ્સ છે એ ફોલો કરવાની વાત છે. તો દર્શક મિત્રો, આપના જે પ્રશ્નો, સમસ્યા અમને મળ્યા છે અથવા તો જે એમાં આપના કોઈ જે સવાલો થતા હોય છે એને લઈને આજે પૂર્વ વિસ્તારથી ચર્ચા કરીશું. ત્યારે એક રૂમેટેડ આર્થરાઇટિસ જે કહેતા હોય છે એ શું છે અને આમાં આપણે વધારે વાત કરીશું તો કેટલા પ્રકારના હોય છે એની પણ વાત કરીએ. રૂમેટોઇડ આર્થરાઇટિસ એ એક ઓટોઇમ્યુન ડિસીઝ છે જેમાં આપણી જ ઇમ્યુન સિસ્ટમ એ આપણા સેલ્સને, લિગામેન્ટ્સને, જોઇન્ટ્સને ડેમેજ કરતી હોય છે. અને તે માટે વાત કરીએ તો આર્થરાઇટિસની જ્યારે વાત આવે છે તો રૂમેટોઇડ આર્થરાઇટિસ અને ઓસ્ટિયો આર્થરાઇટિસ મુખ્યત્વે બે પ્રકાર છે. પણ જે ઓટોઇમ્યુન ડિસીઝ છે તેમાં રૂમેટોઇડ આર્થરાઇટિસ સિવાય સોરાયસિસ છે, લુપુસ છે, મલ્ટિપલ સ્ક્લેરોસિસ છે, થાઇરોઇડાઇટિસ છે, ડાયાબિટીસ ટાઈપ 1 છે, તેવા પણ બીજા અન્ય રોગોનો સમાવેશ પણ થાય છે. અત્યારે આપણે જોઈએ તો લગભગ રૂમેટોઇડ આર્થરાઇટિસનું પ્રમાણ ઓટોઇમ્યુન ડિસીઝમાં ખૂબ વધ્યું છે. ઇન્ડિયામાં લગભગ 10% લોકો તેનાથી પીડાઈ રહ્યા છે. અને એઇમ્સના એક રિસર્ચ પ્રમાણે જે આ ઓટોઇમ્યુન ડિસીઝ છે તે 200 મીટરના અંતરે, જ્યારે હાઈવેથી 200 મીટરના અંતરે જે રહેવાસીઓ છે તે લોકોમાં વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે. તો આ ઓટોઇમ્યુન ડિસીઝમાં જ્યારે કારણોની વાત થાય તો કારણો, તેમાં મુખ્ય કારણ તરીકે અનનોન રીઝન ગણી શકાશે કે જે મુખ્ય કારણ કોઈ પકડી શકાતું નથી, પરંતુ તેના અમુક ફેક્ટર્સ છે જે તેના માટે જવાબદાર ફેક્ટર્સ છે. તેમાં ઘણા એવા ફેક્ટર્સ જવાબદાર છે જેમાં એન્વાયરમેન્ટલ ફેક્ટર છે, જીનેટિક ફેક્ટર છે, બાયોલોજિકલ ફેક્ટર છે કે જે લોકોમાં વધુ પ્રમાણમાં રૂમેટોઇડ આર્થરાઇટિસ જોવા મળતો હોય તે જોઈ શકાય છે. બિલકુલ. તમે કેટલાક લક્ષણોની વાત કરી. હું ઈચ્છીશ કે જે એના જે રીઝન્સ, કારણોની
એ પણ વાત કરીએ કે જે ખાસ જે આના પેઇન બનતા હોય છે, તો આપણે એના કારણોની થોડી વાત કરીએ. એકોર્ડિંગ ટુ આયુર્વેદા જો કહીએ તો જ્યારે વધુ પડતો હેવી ડાયટ લેવામાં આવે, વધુ પડતા સુગરી ફૂડ લેવામાં આવે, અથવા તો વધુ પડતા જે તમારી પ્રકૃતિને સૂટ નથી થતા એવા દ્રવ્યોનું સેવન વધારે કરવામાં આવે. ઘણીવાર એવું હોય છે કે આ વસ્તુ તો હેલ્ધી છે, પણ એ તમારી પ્રકૃતિને સૂટ ના કરતું હોય તો પણ એ તમને તકલીફ આપી શકે છે. તો જે લોકોનું ડાયજેશન વીક છે, જે લોકો સેડેન્ટિવ્સ છે, જે લોકોને હલનચલન એટલી વધારે નથી રહેતી ને છતાંય હેવી ડાયટ લે છે, બપોરે સૂઈ જાય છે, અને જે ડાયટ લીધું છે એનું પ્રોપર ડાયજેશન નથી થતું, ત્યારે તેમાંથી બોડીમાં અમુક અનડાયજેસ્ટેડ ફૂડ પડ્યો રહે છે, અને એ અનડાયજેસ્ટેડ ફૂડ જ્યારે પડ્યો રહે છે ત્યારે તેમાંથી ટોક્સિન ડેવલપ થાય છે. હવે આ ટોક્સિન જ્યારે આપણા બ્લડ સાથે ફરી અને જ્યારે જોઈન્ટ્સ પર જમા થાય છે ત્યારે આંગળીઓના નાના સાંધાઓમાં, રિસ્ટ જોઈન્ટમાં, એલ્બો જોઈન્ટમાં, ઘણીવાર ની જોઈન્ટમાં, સર્વાઇકલ જોઈન્ટમાં, એવા અલગ અલગ જોઈન્ટમાં શરૂઆત એની હંમેશા નાના જોઈન્ટ્સથી થતી જોવા મળે છે, અને પછી એ ધીમે ધીમે ફૂલ બોડીમાં તે પેઇન, સ્વેલિંગ, સ્ટીફનેસ જોવા મળતું હોય છે. અને તેની સાથે જ જે લોકો કસરત કરે છે પણ ઓવર એક્ઝર્શન કરે છે અને જે એમની બોડીમાં નીડેડ છે એના કરતાં વધુ પડતા ડ્રાય એટમોસ્ફિયર, ડ્રાય જે ડાયટ કહીએ આપણે, કે જે આયુર્વેદ પ્રમાણે કહીએ તો વાલ, વટાણા, ચણા, રાજમા, મેંદાવાળી આઈટમ, ફ્રાઈડ ફૂડ્સ, વધુ પડતો મેંદાનું સેવન, વધુ પડતા આથાવાળી વસ્તુઓનું સેવન જ્યારે કરવામાં આવે છે ત્યારે અગેઇન બોડીમાં ડ્રાયનેસ વધે છે અને ઇન્ડાયજેશન વધવાના કારણે બોડીમાં ડેફિશિયન્સી આવતી હોય છે. તો આ બધા જ કારણોના કારણે રૂમેટોઇડ આર્થરાઇટિસ થઈ શકે છે. અને રૂમેટોઇડ આર્થરાઇટિસના લક્ષણની વાત કરું તો જેમ પહેલાં વાત કરી તેમ કે મોર્નિંગ સ્ટીફનેસ એ મુખ્ય લક્ષણ છે તેનું, પરંતુ તેની સાથે સાથે ફૂલ બોડીમાં ડ્રાયનેસ હોવી, મોઢું સુકાઈ જવું, બોડીમાં ડલનેસ, થાક રેગ્યુલરલી રહેવો, જે લગભગ તમને એવું લાગ્યા કરે કે છેલ્લા કેટલાય ટાઈમથી મને એનર્જી ફીલ જ નથી, કારણ કે જ્યારે ડાયટ તમે જે પણ લો છો એનું ડાયજેશન નથી થતું, દેટ મીન્સ કે એનર્જીમાં કન્વર્ટ નથી થતું. એનર્જીમાં કન્વર્ટ નહીં થાય તો પછી એ તમને એનર્જી ફીલ નહીં થવા દે, અને સતત તમને સૂઈ રહેવાનું મન થાય. એટલે આવા પેશન્ટમાં ઘણીવાર અમને જોવા મળ્યું છે કે એ લોકોને આળસ કહી શકાય કે તે વધારે આવતી હોય છે, કે મૂવમેન્ટ કરવી નથી ગમતી હોતી. જો તેમને એમ કહો કે તમે બેડ પર જ સૂયા રહો તો તેમને બેઠું થઈને ચાલવું પણ ના ગમે. તો એ ઇન્ડાયજેશનના કારણે તેમને બોડીમાં સતત સ્ટીફનેસ લાગ્યા કરતી હોય છે, પેઇન ફીલ થયા કરતું હોય છે, અને સવારનો ટાઈમ એકચ્યુઅલી એમના માટે બહુ ખરાબ હોય છે. તે લોકોનું મુખ્ય એ જ કહેવું છે કે સવારે જ્યાં સુધી હોટ વોટર બાથિંગ નથી લેતા ત્યાં સુધી કંઈ પણ કામ કરવું એ ખૂબ ટફ પડી જતું હોય છે. એટલે અત્યારની લાઈફસ્ટાઈલ છે, ડાયટ સ્ટાઇલ છે, એની સાથે છે સ્લીપિંગ સાયકલ, કે જે લોકોને રાત્રે જાગવાની હેબિટ છે, બપોરે સૂઈ જવાની હેબિટ છે, અગેઇન ત્યાં ઇન્ડાયજેશન વધતું હોય છે અને બોડીમાં ડ્રાયનેસ વધતી હોય છે તે કારણોથી. તો એ પણ એક ફેક્ટર છે. ને ખૂબ અગત્યનું ફેક્ટર છે સ્ટ્રેસ. જે સ્ટ્રેસ કંટ્રોલ છે અત્યારે ખૂબ ઓછો થઈ રહ્યો છે. જેમ ગણી શકાય કે પહેલાંના જમાનામાં સહનશક્તિ લોકોમાં ખૂબ વધારે હતી, તો એના કારણે એ સ્ટ્રેસ લેવલ એટલું બધું નહોતું વધતું. જ્યારે અત્યારે નાની એવી વસ્તુમાં પણ બોડીને સ્ટ્રેસ સહન ના થાય, સ્ટ્રેસ ઓવરકમ થતો જોવા મળે, ને એની જ ઇફેક્ટ બોડીના લિગામેન્ટ અને જોઈન્ટ પર જોવા મળતી હોય છે. બિલકુલ, ખૂબ સાચી વાત કરી કે લોકો પેશન્સ નથી રાખતા અને એકદમ જ બોડીમાં એટલું બધું પ્રેશર કરી નાખતા હોય છે, અથવા તો ટેન્સ થઈ જતા હોય છે, જેના લીધે એની અસર ક્યાંક ને ક્યાંક બોડીના પેઇન ઉપર થતી હોય છે. તમે ખૂબ સુંદર વાત કરી. નિધિબેન, ર્યુમેટોઇડ જે આર્થરાઇટિસ છે એમાં આપણે તમે મેજર વાત કરીએ તો એના ટ્રીટમેન્ટ સારવારની પણ આપણા સ્લિમ એન્ડ સ્માઇલમાં છે એની વાત કરીશું, પણ એ પહેલાં જો આ બધી બાબતોની વાત થઈ છે તો થોડા ઘરગથ્થુ ઉપચારની પહેલાં થોડી વાત કરીએ કે એમાં આપણે એ લોકોએ શું કેર કરવી જોઈએ અથવા એના ઉપચાર કરવો.
રૂમેટોઇડ આર્થરાઇટિસમાં જો એક્યુટ ફેઝ છે તો તમે ઘરગથ્થુ કંઈ પણ કરશો તો થોડુંક તમને બેનિફિટ મળી શકશે. અધરવાઇઝ મોડરેટ કે ક્રોનિક કન્ડિશનમાં ઘરગથ્થુ ઇલાજ એમાં કામ નથી કરતા હોતા. ઘરગથ્થુ જો તમને એક્યુટ સ્ટેજમાં છે તો તમે ત્યાં ડ્રાય હીટ કરી શકો, એટલે કે તમે રેતીનો શેક કરી શકો. જે પણ સાંધામાં તમને દુખાવો છે ત્યાં તમે રેતીનો શેક કરો, અથવા તો મીઠાનો શેક કરો, અથવા તો આકડાના પાનનો શેક સતત કર્યા કરો તો ત્યાં જે ટોક્સિન છે લોકલાઇટ રહેલા તે ડાયલ્યુટ થઈ અને વોશઆઉટ થતા રહેશે ધીમે ધીમે. અને જ્યારે તે પ્રોપર વોશઆઉટ થઈ જાય, ત્યાંનું સોજો તમને ઓછો લાગે, ત્યારે તેના સ્પેશિયલ ઓઇલ્સ આવતા હોય છે, જેમાં અમારામાં વિષગર્ભ તેલ કહ્યું છે કે તમે રૂમેટોઇડ આર્થરાઇટિસમાં તે તેલનું માલિશ કરી શકો. પરંતુ તે મસાજ બી જેન્ટલી કરવાનું રહેતું હોય છે. ખૂબ ચોડીને મસાજ કરવાથી પણ રૂમેટોઇડ આર્થરાઇટિસમાં તકલીફ વધતી જોવા મળે છે. અને તેની સાથે જ હું વાત કરીશ કે ક્યારે તમારે ઘરગથ્થુ કંઈ ટ્રીટમેન્ટ કરવી છે તો પહેલાં તો જે કારણ છે, જેમ કે આગળ આપણે કારણની વાત કરી, તો તમારા બોડીમાં રૂમેટોઇડ આર્થરાઇટિસ થવાનું કારણ શું છે એ તમારે જાણવું જોઈએ. અને એ કારણ જાણ્યા પછી પહેલાં તો એને રિવર્સ કરવું જોઈએ. કારણ કે તમે એ કારણ, જેમ કે જે લોકો બપોરે સૂઈ રહે છે ને રાત્રે જાગે છે ને, એ કારણ પણ ચાલુ રહેશે અને એની ઘરગથ્થુ ટ્રીટમેન્ટ ચાલુ રહેશે તો તેનો કોઈ ઇફેક્ટ નથી મળતી. એટલે કે જે પણ તમારું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે, ડાયટ સ્ટાઇલ મોડિફિકેશન છે, એક્સરસાઇઝમાં રેગ્યુલરલી આવવું જોઈએ. કારણ કે જ્યારે જોઇન્ટ્સની સ્ટીફનેસ વધતી જાય છે, દેટ મીન્સ કે ત્યાં આગળ ટોક્સિન જમા થયું છે. જ્યારે તમે સૂક્ષ્મ વ્યાયામ અથવા તો એક્સરસાઇઝમાં આવો છો ત્યારે ધીમે ધીમે એ ટોક્સિન ત્યાંથી વોશઆઉટ થશે. રેગ્યુલરલી સનબાથ સાથેનું વોકિંગ છે, મૂવમેન્ટ્સ જેટલી બી બોડીને આપશો તેટલી આમાં વધારે હેલ્પફુલ રહેશે. અને આવા લોકોમાં સૌથી વધુ ઇન્ડાઇજેશન જોવા મળતું હોય છે. એટલે જે લોકોમાં ઇન્ડાઇજેશન હોય તેને હું ખાસ કહીશ કે તમે ઘરે અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી જીરું અને ચપટી અજમો ચાવીને રેગ્યુલરલી જમ્યા પછી લેશો તો તમારું પાચન ઇન્ક્રીઝ થશે. અને તેની સામે જ તમે ડાયટ લાઇટ કરી નાખો. જ્યાં સુધી તમારું ડાયજેશન કરેક્શનમાં નહીં જાય ત્યાં સુધી તમે હેવી ફૂડ અથવા તો તમારી પ્રકૃતિને જે સૂટ નથી થતું તે ડાયટ ના લેશો. તેની સાથે જ આપણે વાત કરીએ તો ડાયટ પ્રોપર મોડિફિકેશન, લાઇફસ્ટાઇલ પ્રોપર મોડિફિકેશન, સ્ટ્રેસ કંટ્રોલ વિથ મેડિટેશન. તમે જે પણ મેડિટેશનમાં માનતા હો, યોગા, પ્રાણાયામ, પણ સ્ટ્રેસ કંટ્રોલ કરતાં પણ શીખો, જેથી કરીને આ વસ્તુ આગળ ના વધે. નમસ્કાર, આજે આપણી સાથે છે કૌશિકાબેન ઠક્કર, જેમને આપણી પાસે આયુર્વેદિક ડિટોક્સ થેરાપી કરાવેલી છે. અને આજે આપણે એમનો એક્સપિરિયન્સ સાંભળવાનો છે કે ડિટોક્સ પહેલા અને આજે ડિટોક્સ પછી એમને કેવું લાગી રહ્યું છે, એમની હેલ્થ કેટલી ઇમ્પ્રૂવ થઈ છે અને એમને કયા કયા ફાયદા મળ્યા છે. કૌશિકાબેન, આજે આપણે વાત કરી રહ્યા છીએ ડિટોક્સ માટે, કે તમને આપણે જ્યારે ડિટોક્સ આપ્યું એ પહેલા તમારી તબિયત કેવી હતી અને તમને શું તકલીફ થતી હતી, અને આજે ડિટોક્સ પછી તમને શું ફાયદો છે એનાથી? હું જ્યારે અહીંયા આવી ત્યારે મને એવું લાગતું હતું, હું કૌશિકા ઠક્કર બોલું છું, અને હું જ્યારે અહીંયા આવી ત્યારે મને એવું લાગતું હતું કે હું એટલી બધી ડિપ્રેશનમાં હતી અને મને આખું બોડીની અંદર પેઇન થતું હતું. જ્યારે મને નિધિ મેમે એકદમ સ્ટ્રોંગ બી કરી અને કે તમે આટલું કરો તો તમને સારું થઈ જ જશે એવું, પણ મને એવું લાગ્યું કે મને થશે કે નહીં. હું એક કન્ફ્યુઝ હતી, પણ એમનું આટલું જ્યારે હું આવી ત્યારે મને એટલો બધો વાતો, મને બધા જ સાંધા દુખતા હતા. હું કોઈની સાથે વાત બી નથી કરી શકતી, બોલી પણ નથી શકતી. પણ અત્યારે મને એવું લાગે છે કે હું એટલી ફ્રેશ છું ને, બહુ જ ફ્રેશ થઈ ગઈ છું. અત્યારે તમને દુખાવામાં કેવું છે? અત્યારે દુખાવામાં એકદમ 100% જેને કહેવાય કે મને રિઝલ્ટ મળી ગયું છે. 10 વર્ષથી જે જૂનો વાગ કોઈ જ પણ જગ્યાએ મને મળતો નતો, એ મને એવું લાગે છે કે આજે મને એકદમ પરફેક્ટ થઈ ગયું છે એમ. અને 1 મહિનાની અંદર મારે 4.5 કિલો જેવું વજન ઉતરી ગયું છે અને મને ઘણું સારું છે એમ. આનાથી આપણે એ સમજવાનું કે જ્યારે આપણે પ્રોપર ડિટોક્સમાં જઈએ છીએ ત્યારે હોલ બોડીને તમે ઇમ્પ્રુવાઇઝેશનમાં જઈ શકો છો. તમારા બોડીનું પેઇન છે કે ઓવરવેઇટ છે કે બોડીમાં વધારાના ટોક્સિન્સ છે, એ જ્યારે વોશઆઉટ થઈ અને તમારા બોડીમાં હેલ્થ ઇમ્પ્રૂવ થતી હોય ત્યારે તમને હોલ બોડીમાં જે પણ તકલીફ છે તે બધી જ ક્યોર થઈ શકે છે.
નીતિબેન, હું ઈચ્છીશ કે હજી આપણે સમસ્યામાં જે ટ્રીટમેન્ટની વાત છે એની વાત કરતાં પહેલાં હજી થોડી સમસ્યાને હજી કરીએ, કારણ કે જે સવાલો છે અને જે ઇન્ટરેસ્ટ છે એ થોડુંક આપણે એ લોકોને થોડુંક એક બ્રીફ કરી દઈએ. તો જે અલગ અલગ પ્રકારના આર્થરાઇટિસની વાત કરી, તો એ કઈ એજીસને રિલેટેડ હોય છે, એક તો એની વાત કરીએ. બીજું કે એ પ્રમાણે જે કયા બોડીના પાર્ટ્સમાં, અંગોમાં એ પકડાતું હોય છે, તો થોડી એની વાત કરીએ. રૂમેટોઇડ આર્થરાઇટિસની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે તેના માટે કોઈ જ એજ ક્રાઇટેરિયા નથી હોતા, કેમ કે ઘણીવાર જીનેટિક્સ પણ તે જોવા મળતું હોય છે. તો તે નાના બાળકોથી લઈ અને મોટી એજ સુધીના લોકોમાં જોવા મળતા હોય છે. અને તેની સાથે જ ઓસ્ટિયોઆર્થરાઇટિસની જો વાત કરી લઈએ તો ઓસ્ટિયોઆર્થરાઇટિસ એ ઓલ્ડ એજમાં, એટલે કે જ્યારે એજિંગ ઇફેક્ટ સ્ટાર્ટ થાય છે, ડિજનરેશન ઇફેક્ટ બોડીમાં સ્ટાર્ટ થાય છે, ત્યારે વધારે પડતો જોવા મળતું હોય છે. રૂમેટોઇડ આર્થરાઇટિસમાં 3 ફેઝમાં જોવા મળતું હોય છે, એક્યુટ, મોડરેટ અને ક્રોનિક ફેઝમાં. જે એક્યુટ ફેઝમાં એટલે કે થોડાક જ સમયથી જે લોકોને દુખાવાનું, જોઇન્ટ્સ પેઇનની કમ્પ્લેન સ્ટાર્ટ થાય છે, ત્યારે તેવા લોકોમાં સૌપ્રથમ તેમને આંગળીઓના નાના સાંધા પકડાતા હોય છે અને તેમાં સ્વેલિંગ, સ્ટીફનેસ, ઘણીવાર તો સાંધાના ભાગ પર રેડનેસ અને ટચ કરવાથી ગરમ લાગતું જોવા મળે છે. અને ઘણીવાર પેશન્ટ એવી કમ્પ્લેન પણ કરતું હોય છે કે મોર્નિંગમાં મારું હાથ વળતો નથી, જે મારે કંઈક પકડવું હોય કે ફ્રીઝમાંથી તપેલી નીકાળવી છે, સાણસી પકડવી છે, તો હું હોલ્ડ નથી કરી શકતી. તો આવું ખાસ કરીને જોવા મળતું હોય છે. મોડરેટ કન્ડિશનમાં જ્યારે પેશન્ટની વાત કરીએ તો ઘણા લોકોમાં ગાંઠો જેવો ભાગ જોવા મળતો હોય છે, જે જોઇન્ટ્સના પર્ટિક્યુલર પાર્ટ પર ગાંઠો જોવા મળતી હોય છે. અને તેવા લોકોમાં દિવસ દરમિયાન જે સ્ટીફનેસ, સ્વેલિંગ બધું એઝ ઇટ ઇઝ રહેતું હોય છે. એક્યુટ ફેઝમાં એવું થતું હોય છે કે તમે દિવસ દરમિયાન તમને થોડુંક રિલીફ થઈ ગયું, પણ જે મોડરેટ કન્ડિશન છે, થ્રુ આઉટ અ ડે તમને એ પેઇન અને સ્વેલિંગ ફીલ થયા કરતું હોય છે, બોડીમાં ખૂબ હેવીનેસ લાગતી હોય છે અને આમ મૂડ નથી રહેતો એવું પણ ઘણીવાર પેશન્ટની કમ્પ્લેન હોય છે કે મારે કામ કરવું છે પણ હું મૂડથી કરી નથી શકતી. તો આ રીતે મોડરેટ કન્ડિશનમાં પણ પેઇન, સ્વેલિંગ એઝ ઇટ ઇઝ હોય છે ને એની સાથે ગાંઠો જોવા મળતી હોય છે. ક્રોનિક કન્ડિશનની જે વાત કરું છું તો ક્રોનિક કન્ડિશનમાં ઘણા એવા પેશન્ટ મેં જોયા છે કે જે બેડ રિડન થઈ જતા જોયા છે, તેની સાથે ઘણા વ્હીલચેર પર આવી જતા જોયા છે કે જે જોઇન્ટ્સની મોબિલિટી છે તે ખૂબ ટફ થઈ જતી હોય છે. એવા લોકો જોઇન્ટ્સનું મૂવમેન્ટ ઇઝીલી નથી કરી શકતા અને ખૂબ પેઇનફુલ કન્ડિશન હોય છે તે કે જોઇન્ટ્સ વાળી જ ના શકાય એવી કન્ડિશન થઈ જતી હોય છે. અને એવા લોકોમાં હાથ વળી જવા, જોઇન્ટ્સથી ફિંગર ટીપ વળી જવી, હાથ ને પગના પંજા વળી જવા તેવી કન્ડિશન સુધી પહોંચતા હોય છે અને તેને રિવર્સ કરવું ખૂબ ટફ રહેતું હોય છે. અને લાઈફ લોંગ મેડિકેશન સાથે પણ તે ડિસીઝ આગળ વધતો જ રહે છે. નીતિબેન, હવે જે મુખ્ય બાબત છે જે ટ્રીટમેન્ટની અને સ્લિમ એન્ડ સ્માઇલમાં જે આપણી જે સારવાર છે, ઔષધો, મેડિસિનની વાત કરીશું અને દર્શક મિત્રોના જે સવાલ છે ને એ લોકોને રુચિ છે જાણવાની. તો જે એક તો પહેલાં આપણા ત્યાં જે લોકો આવતા હોય છે એનું ડાયગ્નોસિસ શું હોય છે, અથવા તો આમાં કોઈ એવા ટેસ્ટ પણ કરવાનો હોય છે, એની વાત કરીએ. જ્યારે પેશન્ટ અમારી પાસે પેઇનની કમ્પ્લેન લઈને આવે છે કે મને જોઈન્ટ પેઇન થાય છે આટલા ટાઈમથી, તો મારે તેના માટે ટ્રીટમેન્ટ કરવાની છે, તો આ જોઈન્ટની જ્યારે જોઈન્ટ પેઇનની તકલીફ લઈને આવતા હોય છે ત્યારે સૌપ્રથમ અમે એનાલિસિસ કરતા હોઈએ છીએ કે તેમને એ જોઈન્ટ પેઇન કેટલા ટાઈમથી છે, કયા જોઈન્ટ તેમાં અફેક્ટેડ છે, નાના જોઈન્ટ છે કે નાના મોટા બધા જ જોઈન્ટ અફેક્ટેડ છે, અને તે પેઇનની ફ્રીક્વન્સી અને તેના પર સ્વેલિંગ કેટલું છે તે જોયા બાદ તેમને આ જોઈન્ટ પેઇન આવ્યું કયા કારણથી. જેમ કે આગળ આપણે વાત કરી કે ડિજનરેટિવ ઇફેક્ટ છે, અધરવાઇઝ સેડેન્ટિવ લાઈફસ્ટાઈલ છે, કે એ લોકોનો ડાયટ સ્ટાઇલ ખરાબ છે, લાઈફસ્ટાઈલ ખરાબ છે, સ્ટ્રેસ ઇન્ડ્યુસ વધારે છે. તો તે બધું જ જ્યારે કારણો અમે પૂછતા હોઈએ છીએ ટર્ન બાય ટર્ન, ત્યારે ખ્યાલ આવતો હોય છે કે તેમનું ડાયગ્નોસિસ શું છે. રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે કે લોકલાઇઝડ જોઈન્ટ પેઇન છે. ઘણીવાર એવું હોય ફિંગર પર પેઇન આવી રહ્યું છે પણ ઓનલી સર્વાઇકલ પેઇનના કારણે જ ફિંગર પર પેઇન આવી રહ્યું હોય, એને રૂમેટોઇડ આર્થરાઇટિસ સાથે કોઈ કનેક્શન ના હોય. તો એ પ્રોપર ડાયગ્નોસિસ અને તેની સાથેનું કારણ કે કોઈનામાં એક કારણ જવાબદાર છે, કોઈનામાં 2 છે, કોઈનામાં 3 છે. તો જે કારણો છે તેનાથી અમે પહેલાં નોલેજ આપતા હોઈએ છીએ પેશન્ટને કે તમારે આ પેઇન આવવાનું કારણ આ છે,
તો પહેલું તો કારણને રિવર્સ કરવું તમારા હાથમાં છે. તમે કારણને રિવર્સ કરશો તો જ આગળ એની ટ્રીટમેન્ટ થઈને તે ક્યોર સાઇડ પર જશે. તો જ્યારે પેશન્ટ તેને હા પાડે છે કે ના હું કારણ સમજી ગઈ છું અને હું એને રિવર્સ કરવા રેડી છું, તો તેની સાથે અમે અમારા ક્લિનિકમાં ડ્રાય હીટ થેરાપી જે જોઈન્ટ્સ પર પેઇન હોય છે ત્યાં અમારા મેડિકેટેડ પોટલીના શેક અને સ્ટીમિંગ કરતા હોઈએ છીએ એકોર્ડિંગ ટુ તેમના સ્વેલિંગ અને પેઇન પ્રમાણે, કે કોઈને 10 ડેઝની જરૂર છે, કોઈને 15 ડેઝની નીડ છે, એ પ્રમાણે. જે લોકોમાં ટોક્સિનનો પાર્ટ વધારે છે, જેમ આપણે આગળ વાત થઈ કે ઇન્ડાઇજેશનના કારણે બોડીમાં ટોક્સિનનું જમા થવાના કારણે પેઇન આવ્યું છે, તો તે લોકોમાં આપણે ડિટોક્સિફિકેશનની પ્રોસિજર કરાવતા હોઈએ છીએ કે જે ડિટોક્સના કારણે બોડીમાંથી વધારાનું ટોક્સિન વોશઆઉટ થઈ જશે તો તેમને એ જલ્દીથી રિવર્સ થઈ શકશે. તો આવી રીતે અલગ અલગ ફેક્ટર જ્યાં જવાબદાર છે તે પ્રમાણેની ટ્રીટમેન્ટ થતી હોય છે. અને ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં એવું કહી શકાય કે ડિજનરેશન ઇફેક્ટ છે, તો તેને રિવર્સ કરવા માટે જે સપ્લિમેન્ટ્સ વગેરે, જે કેલ્શિયમ બેઝ ડાયટ છે, કેલ્શિયમ બેઝ મેડિસિન્સ છે, ઓઇલિંગ વધુ પડતું, ઇન્ટરનલ ને એક્સટર્નલ લ્યુબ્રિકેશન થેરાપી અમે આપતા હોઈએ છીએ. જ્યારે રૂમેટોઇડ આર્થરાઇટિસમાં અમે ડ્રાય હીટ વધારે પ્રેફર કરતા હોઈએ છીએ કે જે ઓલરેડી સ્વેલ છે એને પહેલાં સ્વેલિંગને મટાડતા હોઈએ છીએ. જ્યારે ડાયગ્નોસિસની વાત આવે છે ત્યારે અમે RA ટેસ્ટ, CRP ટેસ્ટ, ESR ટેસ્ટ અને યુરિક એસિડ કરાવતા હોઈએ છીએ. ઘણા પેશન્ટમાં એવું જોવા મળતું હોય છે કે RA ટેસ્ટ નેગેટિવ આવવા છતાં પણ તેમને રૂમેટોઇડ આર્થરાઇટિસના લક્ષણો જોવા મળતા હોય છે. નિધિબેન, હવે એક જે મેજર બાબત છે, જે માનસિકતા છે, લોકોને ખાસ જાણવાની એક રુચિ હોય છે, ઇંતજારી હોય છે કે જે લોકો આમાં સફર કરી રહ્યા હોય, તો આ જે બાબત છે રૂમેટોઇડ આર્થરાઇટિસ કે જે પ્રકારોની વાત થઈ, એ મટી શકે? અને બીજું કે એમાં જે સવાલો થાય છે કે ભાઈ જો આનું સમયસર એની સારવાર ટ્રીટમેન્ટ ના થાય અથવા કેર ના લીધી હોય તો એમાં કોઈ એવી ગંભીર બાબતો થઈ શકે કે સર્જરી સુધી પહોંચવાની બાબત હોય કે જોઈન્ટ રિપ્લેસમેન્ટની વાતો આવી જાય, તો એમાં આપણું એક થોડો વિસ્તારથી જવાબ લેવો છે. જ્યારે આપણે ક્યોરની વાત કરીએ છીએ ત્યારે એક્યુટ અને મોડરેટ સ્ટેજમાં હંમેશા ક્યોર થઈ શકે એવો ડિસીઝ છે આ. પરંતુ જ્યારે ક્રોનિક સ્ટેજની વાત છે કે જ્યારે પેશન્ટ પોતે બેડરિડન છે અથવા તો વ્હીલચેરમાં આપણે ત્યાં આવ્યું છે કે મને ખૂબ પેઇન છે, આ રીતની તકલીફ છે, ત્યારે અમે એવું કહેતા હોઈએ છીએ કે તમારો દુખાવો ઓછો થશે અથવા તો જોઈન્ટ્સની જે સ્ટીફનેસ છે તે ઓછી થશે, પરંતુ આમાં રિવર્સ અથવા તો ક્યોર થઈ શકશે નહીં. એક્યુટ અને મોડરેટ સ્ટેજમાં જ્યારે પેશન્ટ પણ સાથે ઇન્વોલ્વમેન્ટ સાથે ડાયટ મોડિફિકેશનમાં જતો હોય, લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં જતો હોય, ઘણા લોકો એવા હોય છે કે જે ડ્રગ ઇન્ટેક વધારે કરતા હોય, જેમ દવાઓ, નાનું એવું કારણ છે કે માથું દુખે છે તો દવા લઈ લીધી, પેટ દુખે છે તો દવા લઈ લીધી, તો તેવા લોકોમાં પણ આ ટોક્સિનનું પ્રમાણ વધતું જોવા મળે છે અને તેના કારણે જોવા મળે છે. તો એ પણ અમે સમજાવતા હોઈએ છીએ કે જ્યારે આ સ્ટેજ આવે તો તમારે નાની નાની વસ્તુમાં મેડિકેશન ના લેવું જોઈએ. અને જો તમારે ક્યોર સાઈડ જવું છે તો તમારે મોર્નિંગ ટુ નાઇટ જે પણ તમારું શિડ્યુલ છે એમાં સતત તમારે કેરફુલી કામ કરી વિથ મેડિસિન, વિથ ડાયટ અને વિથ લાઇફસ્ટાઇલ જો તમે રિવર્સ કરી શકો છો તો 100% રિવર્સ થાય છે. તેની સાથે તમે એક્સરસાઇઝને એડ ઓન કરો, પ્રાણાયામ, યોગા એડ ઓન કરો, કે રેગ્યુલરલી વોકિંગને એડ ઓન કરો, કે જે તમારું મેટાબોલિઝમ બી વધારે અને તમારું ઇન્ડાઇજેશન થવાનું સાયકલ બ્રેક કરી નાખે, તો તે રીતે ક્યોર થઈ શકતું હોય છે. આમાં એક્સરસાઇઝ જે કરવાની બાબત છે એમાં એક નાના સવાલ છે, તો કઈ એક્સરસાઇઝ લાઇટ કરવી જોઈએ? જે લોકોને એક્યુટ ફેઝ છે, હું મોડરેટ અને ક્રોનિક ફેઝમાં એક્સરસાઇઝ અલાઉડ જોયા વગર ના કરી શકાય. એટલે જે લોકોનું એક્યુટ ફેઝ છે તે લોકો સૂક્ષ્મ વ્યાયામ, એટલે કે જે આપણી નાના નાના સાંધાઓની મૂવમેન્ટથી માંડી અને મોટા સાંધાઓની ધીમે ધીમે મૂવમેન્ટ, કે જેમાં તમને દુખાવો વધતો ના જોવા મળે એ રીતની મૂવમેન્ટ સાથેનો સૂક્ષ્મ વ્યાયામ, તેની સાથેનું વોકિંગ, તે રીતની એક્સરસાઇઝ વધારે યુઝફુલ હોતી હોય છે. જો તમે ઇનિશિયલ એકદમ સ્ટેજમાં છો તો તમે સૂર્ય નમસ્કાર કરી શકો છો રેગ્યુલર બેઝ પર, તો એ પણ તમને ઘણું એવું ફાયદામંદ પડશે. ડૉક્ટર નિધિબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં જે દર્શક મિત્રોના સવાલ હતા અને આપણે જે ટૉપિક કર્યા કે એક શરીરના જે એક દુખાવા જે
આર્થરાઇટિસના અલગ અલગ પ્રકારો, એમાં આપણે જે મેજર જે રૂમેટેડ આર્થરાઇટિસ અને બીજા અન્ય જે આર્થરાઇટિસ હતા એની વાત કરી, અને એમાં એના કારણો, લક્ષણો, ટ્રીટમેન્ટ, કેર શું રાખવી, અને દરેક બાબતે આપણે એને સમજ્યા છીએ. અને દરેકે પોતાને સમજવાની જરૂર છે કે પોતાને કયા આર્થરાઇટિસથી એ લોકો સફર કરી રહ્યા છે, અને એ પ્રમાણે જો ટ્રીટમેન્ટ થાય તો સ્લિમ એન્ડ સ્માઇલમાં ડૉક્ટર નિધિબેનની ખૂબ સારી આપણને એક મદદ મળી શકે એમ છે. તો આપ એનો ભરપૂર ઉપયોગ કરી શકો. દર્શક મિત્રો, આ મુદ્દે આપના કોઈ પ્રતિભાવ હોય અને આપના કોઈ ફીડબેક સારા આમાં જોઈતા હોય અને આપના કોઈ પ્રશ્નો, સમસ્યાના સમાધાન જોઈતા હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપ કાર્યક્રમમાં મોકલી શકો છો. ડૉક્ટર નિધિબેન સાથે આપણે એના સમાધાન લઈશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. ટીપ ઓફ ધ ડે: જો તમે રૂમેટોઇડ આર્થરાઇટિસ અથવા તો કોઈપણ ઓટોઇમ્યુન ડિસીઝ અથવા તો કોઈપણ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરથી બચવા માંગો છો તો તમારે રેગ્યુલરલી અમારું આયુર્વેદિક રસાયણ ચૂર્ણ લેવું ખૂબ આવશ્યક છે. રસાયણ ચૂર્ણ એ તમને આ બધા ડિસીઝથી બચાવી શકાય છે અને તે દરેક પ્રકૃતિના લોકો લઈ શકે છે. તેમાં રેજ્યુવિનેશન, તમારી સ્ટ્રેન્થનિંગ વધે છે, ઇમ્યુન સિસ્ટમ મોડ્યુલેટ થાય છે અને તે તમને ખૂબ ફાયદામંદ મળે છે. તેમાં ગળો, ગોખરું અને આમળાનું સમપ્રમાણમાં લેવામાં આવે છે. તમે તેને ઘરે પણ બનાવી શકો છો. ગળોનો 100 ગ્રામ પાવડર, આમળાનો 100 ગ્રામ પાવડર અને ગોખરુંનો 100 ગ્રામ પાવડર લેવામાં આવે છે. ગળો છે એ ખૂબ ઇમ્યુનિટીને મોડ્યુલેટ કરતી ડ્રગ છે. તેની સાથે આમળા રેજ્યુવિનેટ કરતી ડ્રગ છે અને ગોખરું એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ છે જે તમને આ બધા જ ડિસીઝથી બચાવી શકે છે. થેન્ક યુ.